તો અમદાવાદમાં અવિરત વરસાદ વરસ્યો. ગઈકાલે 18 ઇંચ સુધી વરસાદ વરસ્યો અને તમામ વિસ્તારોમાં આફતરૂપી વરસાદ વરસ્યો. આ સાથે જ અમદાવાદમાં ભારે વરસાદ લોકો માટે આફતરૂપ સાબિત થયો છે. રસ્તાઓ જ નહીં પરંતુ લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઇન્દ્રપ્રસ્થ ટાવરની દુકાનોમાં પાણી ભરાતા લાખો રૂપિયાના માલને નુકસાન પહોંચ્યું છે. વેપારીઓ સ્વખર્ચે મશીનો મંગાવીને પાણી નિકાલની કામગીરી કરી રહ્યા છે. એએમસીની મદદ નહીં મળતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 45 થી વધુ દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના માલને નુકસાન પહોંચ્યું છે અને પ્રી મોન્સૂન કામગીરીના એએમસીના દાવાઓ સામે વેપારીઓએ સવાલો ઉઠાવ્યા છે. ટેક્સ ભરતા હોવા છતાં એએમસી તરફથી સુવિધા ન મળતી હોવાનો વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થાની માંગ કરતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં પડેલા 11 ઇંચ વરસાદે તો અમદાવાદની આખી કાયા બદલી કાઢી છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકો પરેશાન છે. અત્યારે અમે લોકો છીએ ઇન્દ્રપ્રસ્થ ટાવર, તેની દુકાનો જોઈ શકો છો કે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઊંડા સુધી પાણી ભરાઈ ગયા છે અને ખાસ તો આ પાણીના નિકાલ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરતા જે સ્થાનિક વેપારીઓ જે છે તેઓ પોતાના ખર્ચે આ પાણીનો નિકાલ કરી રહ્યા છે, કારણ કે તેમની દુકાનોમાં પાણી ભરાઈ જતા તેઓનો ધંધો પણ ઠપ થઈ ગયો છે. આ જોઈ શકાય છે કે તમામ વેપારીઓ અત્યારે હાલ અહીંયા પાણી નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે. આજે મશીન જે છે પાણી પંપ જે પોતે પોતાના ખર્ચે લાવ્યા છે. ખાસ તો આપણી સાથે સ્થાનિક વેપારીઓ છે, તેમની સાથે જ વાત કરીશું. શું સ્થિતિ છે તમારી દુકાનો જે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે? કોઈની મદદ મળી છે કે નહીં? અમે લોકોએ લગભગ અત્યાર સુધીમાં કાલ રાતે અત્યાર સુધી કેટલા લોકોને ફોન કર્યા, કોર્પોરેશનમાં લગભગ 80 થી 100 ફોન કર્યા હશે, કોઈની કોઈ મદદ મળી નથી. ટોરેન્ટ પાવર 30 થી 40 ફોન કર્યા પછી એ લોકો આવીને અહીંયા વીજળી કાપી ગયા અમારી લગભગ 1:45 વાગે. મારી દુકાન અહીંયા મારા જે મોબાઈલ એસેસરીઝ છે એ સિવાય બીજી 40 દુકાનો અહીંયા આગળ છે જે અત્યારે પાણીમાં છે. મારી દુકાનની અંદર 40 મોબાઈલ છે પ્લસ એસેસરીઝ 35 થી 40 લાખનું મારી દુકાનનું નુકસાન છે. એવી 6 દુકાનો અહીંયા મોબાઈલની જે નીચે અને બાકી સ્ટેશનરીની અને ઘણી બધી બીજી બધી દુકાનો છે જેને બધાને નુકસાન છે. કેટલી દુકાનો પ્રભાવિત થઈ છે આ પાણીના? દુકાનો 40 દુકાનો નીચે બધી પ્રભાવિત થઈ અત્યારે. શું તમે પાણી કાઢવા માટે શું કર્યું છે બધા વેપારીઓ મળી? અમે અત્યાર સુધીમાં કોર્પોરેશનને કેટલી જાણ કરી પણ એ લોકો આવ્યા નથી. અત્યારે અમારી જાતે ટ્રાય કરી રહ્યા છે પાણી કાઢવાનો અને આ એનું મશીન લાવ્યા. 25,000નું મશીન છે પ્લસ બીજા 5-6 હજારનો ખર્ચો, 30,000ની આસપાસનો ખર્ચો છે અમારે કરીએ છીએ અત્યારે. તમામ વેપારીઓ અત્યારે ભોગવ્યો છે ખર્ચો. ગઈકાલના અમે બપોરે 2 વાગ્યાથી આ જ કન્ડિશનમાં અહીંયા ને અહીંયા ઉભા છીએ બેન. કોઈ પણ જાતની કોઈ પણ સરકારની કે કોર્પોરેશનની અમને કોઈ પણ જાતની મદદ છે નહીં. અમે અમારી જાતે આ બધું કાર્ય કરીએ છીએ ગમે ત્યાંથી સાધનો લાવીને, પણ આ પાણી નીકળે એટલે શાંતિ થાય, કારણ કે અમારી દરેકની દુકાનોમાં એવરેજ 18-20 લાખ રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હવે વેપારીઓની જે પરેશાની છે કારણ કે પાણીનો નિકાલ થતો નથી, પોતાના ખર્ચે તે મશીન લાવીને અત્યારે પાણીનો નિકાલ કરે છે. જે પ્રકારે કોર્પોરેશનની જવાબદારી છે, ટેક્સ ભરે છે, તમામ તેઓ પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવે છે, પરંતુ હજુ સુધી બી તંત્ર તેમની મદદ નથી આવ્યું. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. વરસાદના વિરામ છતાં સાબરમતી વિસ્તારની ગોકુલધામ સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાતા જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે. ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. સોસાયટીના એક મકાનની દિવાલ પાણીના દબાણથી ધરાશાયી થઈ ગઈ. રહેવાસીઓએ વરસાદી પાણીના તાત્કાલિક નિકાલની માગણી કરી છે અને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે અને રાબેતા મુજબ જીવન જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ગોકુલધામ સોસાયટીની આ તસવીરો છે, જે સોસાયટી આખી પાણી થઈ ગઈ છે અને યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિકો રોષિત થયા. તો આ તરફ મેગા સિટી અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. અમદાવાદથી આ તસવીરો સામે આવી રહી છે. કોટેશ્વર વિસ્તારના રસ્તાઓ ભારે વરસાદમાં ધોવાઈ ગયા છે. રોડ તૂટી જવાના કારણે અનેક વાહનો ખાડામાં ફસાઈ ગયા. પાણી ભરાયેલા રસ્તામાં ખાડા પડવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ડ્રેનેજ લાઇનના કામ પછી રોડની યોગ્ય રીતે કામગીરી ન કરી હોવાનો લોકોનો આક્ષેપ છે.
તંત્રએ જોખમી સ્થળોએ માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માની લીધો અને આજે ફરી વરસાદ પડશે તો અકસ્માત થવાનો ખતરો વધી ગયો છે. અમદાવાદમાં વરસાદ બાદ પાણીના કહેરથી લોકો પરેશાન છે. હાલ અમે લોકો સાબરમતી વિસ્તારમાં જે મોટેરા પાસે આવેલું કોટેશ્વર રોડ છે ત્યાં છે. જોઈ શકાય છે કે રોડ બેસી ગયું છે અને નાળું તૂટી જતા ભયજનક રોડ થઈ ગયો છે અને જેને લઈને તંત્રએ આ રૂટ ઉપરથી અવરજવર બંધ કરી છે, બેરિકેડ લગાવી દીધા છે અને જોખમી કામ હોવાનું જે અત્યારે હાલ સ્ટીકરો પણ લગાવી દીધા છે. જોઈ શકાય છે કે જે પ્રકારે પાણીનો ભરાવો આ વિસ્તારમાં થઈ જતા જે રોડની પરિસ્થિતિ ખરાબ થઈ હતી, રોડ બેસી ગયો હતો. ગઈકાલે પણ 5 થી 6 જેટલી ગાડીઓ રોડ જ્યારે તૂટી જતા તેની અંદર ફસાઈ ગઈ હતી. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોની જે જિંદગી છે તે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી. કારણ કે જે પ્રકારે સાબરમતી વિસ્તારમાં જે પાણી ભરાવાના કારણે લોકો જે પરેશાન થયા હતા, જનજીવનને અસર થઈ હતી. એટલું જ નહીં, રોડ રસ્તા બેસી જતા જે અવરજવર કરતા જે વાહન ચાલકો છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે. આ દ્રશ્ય જોઈ શકો છો કે ભયજનક અત્યારે હાલ જે રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે, પરંતુ સવાલ એ થાય છે કે તંત્ર હજુ સુધી આ તેનું કંઈ નિરાકરણ લાવી નથી. ફક્ત સેફટીને લઈને અત્યારે બેરિકેડ લગાવી દીધા છે, લોકોની અવરજવર બંધ કરીને રસ્તાઓ વૈકલ્પિક માર્ગ શરૂ કરવામાં આવે છે, પરંતુ હજુ પણ આ રોડ જોખમી છે. કારણ કે જે રોડો તૂટી ગયા છે અને જે માહોલ અત્યારે હાલ આ વિસ્તારનો જોવા મળી રહ્યો છે, કારણ કે વાહન ચાલકો તો પરેશાન છે, પરંતુ જે સ્થાનિક રહીશો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ નીકળી નથી શક્યા. અને થોડા વરસાદે જ્યારે અમદાવાદની આજે કાયા પલટી દીધી છે અને ભયનો માહોલ અત્યારે ઉભો કરી દીધો છે. કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં ભારે વરસાદની વચ્ચે ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી છે. વરસાદમાં અનેક વાહનોની નીકળી ગયેલી નંબર પ્લેટ ટ્રાફિક પોલીસે એકત્રિત કરી છે. ટ્રાફિક પોલીસે નંબર પ્લેટને વાહન માલિકોને પહોંચાડવાની કામગીરી શરૂ કરી. વિકટ પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસની માનવતાભરી કામગીરીના વખાણ પણ થયા છે. તો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કમર સુધી તમામ રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. નંબર પ્લેટ પડી ગઈ હશે ક્યાંય. આપણે અમદાવાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર રિંકેશ પટેલ વાત કરું છું. આપની પાસે હોન્ડા સિટી ગાડી છે, તો આપની હોન્ડા સિટી ગાડીની આગળની નંબર પ્લેટ છે GJ01 WJ 9988. સાહેબ, કાલે વરસાદમાં નંબર પ્લેટ પડી ગઈ હશે ક્યાંય પાણીમાં. તો આજે કોઈ પ્રજાજનને મળી અને આપણે અમને અહીંયા અમારી અકબરનગર ટ્રાફિક પોલીસ ચોકી આપી છે. હા, તો આપ અહીંથી કલેક્ટ કરાવી લેજો. ના, પોલીસ સ્ટેશન નથી, અકબરનગર 4 રસ્તા છે ને ત્યાંથી તમે નિર્ણયનગર બાજુ વળો ને ત્યાં કોર્નર ઉપર અમારી પોલીસ ચોકી છે. ત્યાં કોઈ પણ હાજર વ્યક્તિને કહેશો ને તો અહીંયા ટેબલ પર જ અમે મૂકી રાખીએ. જી રમેશભાઈ. તો વાહન માલિકોને તેમની નંબર પ્લેટ પહોંચાડવામાં આવી રહી છે. ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેવામાં વિકટ પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસની માનવતાભરી કામગીરીના વખાણ થયા. અમદાવાદ શહેરની શાહીબાગ પોલીસની માનવતાસભર કામગીરી જોવા મળી. શાહીબાગ વિસ્તારની રીટા પાર્ક સોસાયટીના લોકોની મદદે આવી પોલીસ સોસાયટીના રહીશોને દૂધનું વિતરણ કરી માનવતાભરી સેવા ભજવી છે અને પોલીસે રહીશો સાથે વાતચીત કરી પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી સહયોગ પણ આપ્યો છે. પોલીસની કામગીરીથી પ્રભાવિત રહીશોએ પોલીસ કર્મચારીઓ સાથે ચા પે ચર્ચા કરી. સ્થાનિકોએ શાહીબાગ પોલીસની કામગીરી અને જનસેવાની ભાવનાને હૃદયપૂર્વક બિરદાવી છે. શાહીબાગ વિસ્તારમાં રાત્રિના ભારે વરસાદ બાદ રીટા પાર્ક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ શહેરની શાહીબાગ પોલીસની માનવતાસભર કામગીરી જોવા મળી છે. શાહીબાગ વિસ્તારની આસપાસ રીટા પાર્ક સોસાયટીની બહાર પાણી ભરાઈ ગયા હતા, જે બાદ પોલીસે જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું છે રહીશોને અને શાહીબાગ વિસ્તારની રીટા પાર્ક સોસાયટીના લોકોની મદદે આવી છે પોલીસ. તો સોસાયટીના રહીશોને દૂધનું વિતરણ કરતી પોલીસ ત્યાં જોવા મળી, રહીશોની સેવા કરતી પોલીસ ત્યાં જોવા મળી અને પોલીસનો પણ રહીશોએ આભાર માન્યો છે. પોલીસે રહીશો સાથે વાતચીત કરી પરિસ્થિતિની
માહિતી મેળવી જરૂરી સહયોગ આપ્યો છે તેની તસવીરો પણ ખૂબ સામે આવી છે, વાયરલ થઈ રહી છે અને પોલીસની કામગીરીથી પ્રભાવિત રહીશોએ પોલીસ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે, તેમની સાથે ચાપે ચર્ચા કરી છે. સ્થાનિકોએ શાહીબાગ પોલીસની કામગીરીને બિરદાવી છે, જનસેવાની ભાવનાને હૃદયપૂર્વક બિરદાવી છે અને શાહીબાગ વિસ્તારમાં રાત્રિના ભારે વરસાદ બાદ રીટા પાર્ક સોસાયટી સંપૂર્ણપણે તેના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકો બહાર નહોતા નીકળી શકતા, જેથી કરીને પોલીસે ત્યાં રહીશો પાસે પહોંચીને જે જરૂરી વસ્તુઓ રહીશોને જોઈતી હતી તે રહીશો